આપણા દેશમાં સૌથી વધારે કોઈ રમતનો ક્રેઝ હોય તો તે છે ક્રિકેટ. ત્યારબાદ ફૂટબોલ અને ટેનિસનો ક્રેઝ પણ સારો એવો જોવા મળતો હોય છે. પરંતુ એક એવી પણ ઓફલાઈન ગેમ છે જે રમવા તો મજેદાર છે, પરંતુ તેનું નામ પણ તેટલું જ ચટપટું છે. આ ગેમનું નામ છે પિકલ બોલ. જી હા, અથાણામાં જેમ વિવિધ મસાલા અને તેલનું મિશ્રણ હોય તે રીતે જ આ રમતમાં પણ ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનનું એક અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ ગેમ વિશે વિસ્તૃત માહિતી મેળવી. આવો જોઈએ આ પિકલ બોલની ગેમ વિશેના વિશેષ અહેવાલ. हाय, मैं मीका यादव हूँ और मैं महाराष्ट्र से हूँ एंड दिस इज़ मेरा पहला बार है जब मैं ये नेशनल्स खेल रही हूँ. मैंने पिकल बॉल 2 महीने पहले ही चालू किया है खेलना. मैं उसके पहले टेनिस खेलती थी, अभी भी खेलती हूँ. तो मेरा इंटरेस्ट वैसे टेनिस की वजह से आ गया क्योंकि रैकेट स्पोर्ट्स खेलना मुझे बहुत पसंद है और पिकल बॉल भी उतना ही कम्पेटिटिव मेरे को ऐसे फील होता है जितना टेनिस है. बहुत मज़ा आता है खेलने में, चैलेंजिंग है तो इसलिए बहुत मज़ा आ रहा है. हाय, मेरा नाम रिद्धि चुग है. मैं महाराष्ट्र से हूँ एंड मैं पिकल बॉल 6 महीने पहले स्टार्ट किया एंड ये लाइक दिस इज़ सच अ बहुत ही एडिक्टिव स्पोर्ट है ये. एंड मैं भी पहले टेनिस ही खेलती थी, बहुत साल हो गए उसको, लेकिन अभी भी वही पैशन है मेरे में, इसके लिए आई लव पिकल बॉल. મારું નામ શૈલ શાહ છે અને હું અમદાવાદમાં જ રહું છું. પિકલ બોલ મેં ચાલુ કર્યું ત્રણ વર્ષ પહેલાં. ટેનિસના લીધે મને અહીંયા ઇન્ટરેસ્ટ હતો આમાં, અને સૌથી એડિક્ટિવ સ્પોર્ટ્સ મેં જોયું હોય તો આ પિકલ બોલ છે અને સૌથી ફન પ્લેઇંગ સ્પોર્ટ છે આ. ફ્રેન્ડ્સ, નાનપણમાં આપણે ઘણી બધી રમતો રમતા હતા, પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો, જમાનો બદલાતો ગયો, તેમ તેમ ઓફલાઈનને બદલે ઓનલાઈન ગેમ્સનું ચલણ વધ્યું. પરંતુ તેના ઘણા જ ગંભીર પરિણામો જોવા મળ્યા અને પરિણામે ફરીથી હવે લોકો ઓફલાઈન ગેમ એટલે કે બહાર આપણે જે રમતા હતા દોડ પકડ, ક્રિકેટ વગેરે તરફ વળ્યા છે. જ્યારે ઓફલાઈન ગેમની વાત આવે તો નવી જે રમતો છે તેનું સંશોધન પણ થતું હોય છે. તો સ્વાભાવિક છે, મારી પાછળ આજે આખું તમે જોઈ રહ્યા છો ને, તેમાં એક ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન વગેરેનું એક બહુ જ સરસ મિશ્રણ તમને જોવા મળશે. હાથમાં જે રેકેટ છે દેખાય છે ટેબલ ટેનિસ જેવું, પણ ગેમ જે છે તેમાં વચ્ચે નેટ રાખી છે અને ટેનિસ જેવી ગેમ લાગી રહી છે. આમાં બેડમિન્ટન જેવું પણ લાગી રહ્યું છે. તો આ આખું જે એક સમગ્ર મિશ્રણ છે, આ મિશ્રણને કહેવાય છે પિકલ બોલ. જી હા, આ એક પિકલ બોલ નામની ગેમ છે જેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે આલાપભાઈ. તો આલાપભાઈ, પિકલ બોલ ગેમ આ શું છે તે ખરેખર મારા દર્શક મિત્રોને સમજાવો. નમસ્કાર દર્શકો, મારું નામ આલાપ શર્મા છે અને હું સેક્રેટરી છું ગુજરાત સ્ટેટ પિકલ બોલ એસોસિએશનમાં. આ પિકલ બોલ જે ગેમ છે એ એક મિશ્રણ છે 3 ગેમ્સનું, જેમાં ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ત્રણેય આમાં આવી જાય છે. ટેનિસ એટલે કેમ કે આ રમાય છે બોલનો ટપ્પો પડ્યા પછી, અને બેડમિન્ટન એટલે કેમ કે આ જે કોર્ટનું ડાયમેન્શન છે એ એક્ઝેક્ટલી બેડમિન્ટન કોર્ટનું જ છે, 44x20નું ડાયમેન્શન છે. અને ટેબલ ટેનિસ એટલે કેમ કે આનું પેડલ જે છે, જે રેકેટ છે એ એક્ઝેક્ટલી ટેબલ ટેનિસ જેવું જ છે, થોડુંક મોટું છે, બટ એટલે આ 3 ગેમનું મિશ્રણ છે. અને આ ગેમ જે છે એ યુએસમાં સ્ટાર્ટ થઈ હતી 1956માં અને રિસન્ટલી 2010માં ઇન્ડિયામાં આવી અને 2020થી અમદાવાદમાં રમવાનું ચાલુ થયું છે. અચ્છા આલાપભાઈ, ચેમ્પિયનશિપ શબ્દ આવે ને ત્યારે આપણને એમ થાય હરીફાઈ હશે, એવોર્ડ્સ હશે, ઇનામ હશે, કપ હશે, આવું કંઈ ખરું આજે આખું શરૂ થયું છે પિકલ બોલનું જે તમારું, તો એમાં જે કોમ્પિટિશન થઈ રહી છે આમાં શું છે વિશેષ? તો આ જે ટુર્નામેન્ટ છે એ છે 3rd IPA નેશનલ પિકલ બોલ ચેમ્પિયનશિપ 2023. IPA ઇન્ડિયન પિકલ બોલ એસોસિએશન છે, જે આખા ઇન્ડિયાનું એપેક્સ બોડી છે પિકલ બોલમાં. એની અંદર 17 સ્ટેટ જોડાયેલા છે, એમાં ગુજરાત એક છે, ગુજરાત સ્ટેટ પિકલ બોલ એસોસિએશન. અને આપણે નેશનલ્સ હોસ્ટ કરી છે, જેમાં 17 સ્ટેટમાંથી 450 પાર્ટિસિપન્ટ્સ આપણે ત્યાં આ ટુર્નામેન્ટ રમવા આવ્યા છે. આની અંદર બધા સ્ટેટના ટોપ પિકલ બોલ પ્લેયર્સ એ અહીંયા ભાગ લઈ રહ્યા છે અને દે આર ફાઇટિંગ ફોર ગોલ્ડ મેડલ. એટલે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એમને આપવામાં આવશે અને સર્ટિફિકેટ બી આપવામાં આવશે. તો આ જે એટલી લોકો મહેનત કરી રહ્યા છે એ ગોલ્ડ મેડલ જીતવા માટે કરી રહ્યા છે. અચ્છા, પિકલ શબ્દનો અર્થ અથાણું થાય છે. હવે આ જે પિકલ બોલ શબ્દ છે તે કોણે આપ્યો અને કેવી રીતે આપ્યો, શા માટે આપ્યો? હવે 2-3 થિયરીઝ છે આમાં. એક તો લોકો એટલે એવું કહે છે કે 1956માં જેણે આ ગેમ જ્યારે શોધાઈ એમનો એક કૂતરો હતો જેનું નામ હતું પિકલ.
અને એ એકદમ વૃદ્ધ કપલ હતું અને એ લોકો જ્યારે બોલથી આ પેડલથી રમતા હતા અને બોલ દૂર જાય તો એના ડોગને કહે પિકલ બોલ તો ત્યાંથી આ એક ગેમ થઈ છે. બટ રિસન્ટલી લોકો એવું બી કહે છે કે આ પિકલ એટલે છે કેમ કે આ ત્રણેય ગેમનું મિશ્રણ છે. એટલે બેઉ થિયરી છે. હવે આપણે તો એ બધામાં પડતા નથી, પણ આપણે ગેમ એન્જોય કરીએ છીએ અને આ ગેમનું ફ્યુચર બહુ બ્રાઇટ છે એ મને દેખાઈ રહ્યું છે. બિલકુલ ઇતિહાસ તો બહુ જ ચટપટો તમે કહ્યો કે પિકલની જેમ. હવે આ જે કોમ્પિટિશન જીતશે તેમના માટે કેવા ઇનામો રાખ્યા છે? આ નેશનલ ગેમ હોવાથી આપણે ઇનામમાં એમને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપીએ છીએ. સાથે એમને સર્ટિફિકેટ મળે છે જે ગુજરાત સ્ટેટ પિકલબોલ એસોસિએશન, ઇન્ડિયન પિકલબોલ એસોસિએશન અને વર્લ્ડ પિકલબોલ ફેડરેશન એ ત્રણેયનું માન્ય છે. એટલે આ એમના માટે ગર્વની વાત છે. જ્યારે આ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવો એ પોતે એક ગર્વની વાત છે. અચ્છા, કોઈને પિકલ બોલ શીખવું હોય તો ક્યાં સંપર્ક કરવો તે પણ જરા દર્શક મિત્રોને જણાવી દો. જી જરૂર. અમદાવાદમાં અત્યારે કમસે કમ 7 થી 8 એકેડેમીઝ ખુલી ચૂકી છે અને ટોટલ 100 કોર્ટ્સ ખુલી ગયા છે જ્યાં તમે પિકલબોલ રમી શકો છો અને તમે શીખી શકો છો. તમે ગુજરાત પેજ સ્ટેટ પિકલબોલ એસોસિએશનને કોન્ટેક્ટ કરીને તમને એકેડેમીઝના એડ્રેસ અમે આપી દઈશું અને GUGSPA અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ત્યાં તમે કનેક્ટ કરીને મેસેજ કરો. અમે તમને બધી ઇન્ફોર્મેશન આપીશું. ગેમ રમો, શીખો અને એન્જોય કરો. બિલકુલ તમે ખૂબ જ સુંદર માહિતી આપી આલાપભાઈ. આપની સાથે મળીને ખૂબ જ આનંદ થયો. તો જોયું ને દર્શક મિત્રો, પિકલ બોલ એક નામ જ ચટપટું છે અને જેવી રીતે તેમણે કહ્યું કે ભાઈ આ પિકલ બોલનો જે ઇતિહાસ છે તે પણ આવો છે. એક સાથે ત્રણ ગેમ્સનું મિશ્રણ જોવા મળે છે જેમાં બેડમિન્ટન કોર્ટની સાઇઝ છે અને જે રેકેટ છે ટેબલ ટેનિસ જેવા છે, વચ્ચે નેટ છે તે ટેનિસ જેવી છે. જો ક્રિકેટ જોઈને રમીને કંટાળ્યા હો, ફૂટબોલ જોઈને પણ રમીને કંટાળ્યા હો તો કંઈક નવું પણ ટ્રાય કરવા જેવું તો ખરું જ. કેમેરા પર્સન હરીશ પારકર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.